ભાઈ નહીં, તમારા માનસી બેન જોડે ગયા છે તબેલામાં. નહીં માનસી, આજે પપ્પાનો માનસીનો વારો આવી ગયો, કેમ કે માનસી બેન ને નહાવાનું નહીં ગમતું, એટલે જે મોડું નાય એ તબેલાનું કરે એ નિયમ છે. હા હા હેમ પપ્પા, એ નહાવાનું નહીં ગમતું એટલે અય 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 બાહુબલી આવી ગયા છે જો અમારા ધુરંધર. અલી તારા ઓય તારા પગ તો એની અંદર હાજર થઈ જાય. અમુક તમારા માનસીના પગ છે ને બગડી જાય છે, અમુક વખત એકદમ કમ્પ્લીટ થઈ જાય છે. મસ્ત ચકલીનો અવાજ આવે છે. જો ગાય શું કરે છે મમ્મી? ધાના મૂકવાયા તો ધાના થોડા ખાવાના, ચકલીઓનું ખાવાનું. એ ખોલીને ખાય છે ખરી મમ્મી? મૂકો છો તો ઉડી જશે તો. એ હમણાં તબેલા ભેંસો એમ કેતા ખાવા મળી ગઈ માનસી. હમણાં ગમનિયા ઊંધી થઈ જતી, અને આ જો કાયન ઓય તું ડાયા વિદ્યા ના કર. ખાશે ખરી મમ્મી ધાના? તમારા મમ્મી ધાના નંખા છે પણ ખબર નહીં ચકલીઓ ખાય છે કે નહીં ખાતી. ખાય છે ધાના? એટલે પેલા મૂકેલા ખરા બંટીભાઈ? ધાના ટામેટા બધું ખાય. શું થયું હવે? ભરતા નહીં આવડતું પપ્પા? કશું જ નથી આવડતું અમને તો ખાલી ચોખ્ખું દૂધ ને ઘી ખાતા જ આવે છે. ચોખ્ખું ઘી ને દૂધ અમને ખવાય નહીં પપ્પા? તો આવું બધું કરવું તારે નહીં? હું તો કરું છું સેવા માટે. ના આજે તો 2 લીટર દૂધ વધારે મળશે કે છે. હા માનસી બેન આ પડવાની જ છે પપ્પા, તો બેલો તોડશે. માનસી એ પારી પર પડીશ ને તો પારી તૂટી જશે. ઉચકાતું તો છે નહીં. આ મોટું ભર દો ને એના કરતા. હા પપ્પા મોટું છે. ઓ પપ્પા મને ખબર છે તો તમે મને 10 ધક્કા ખવડાવશો. પેલી ગાય તો તને જ જોઈ રહી છે. બોલ માનસી જો બિચારી આ બાજુ જ જોઈ રહેલી જો છે ને. આ મારતી નહીં બિચારી, આ બહુ મારે છે. કોણ? હા આ તો બેનપણી એ ખાતી જોજે જો તો ખરી કેવું કરે છે. જો માનસી ને એ માનસી સિંગડામાં ભરાઈ જાવ તો નહીં પપ્પા, એના સિંગડા દેખીને જ બીક લાગે. એના સિંગડા કેવા છે જો બાપ રે. જતો અહીં ગાડી બી આવે છે, ઉભી રહીશું તો શું? હા હા એવું દંડાથી મારું એમ? તને મારવા આવો તો પાપડી લેવા સારું. આજે તો બંટીભાઈ એટલે ફૂલ બિઝી રહેવા ને. પપ્પા કેટલા વાગે નાશો? એવું છે? તો એમાં માનસી આપણા ને કહેતેલા ને હેડા લાકડા લેવા. તા મશીન અહીંથી અહીં કેમનું આવી ગયું? હે એટલે અહીંયા નહીં. એવું છે એમ? તો આપણે યાર ખુલ્લું એટલે એ વસ્તુ તો આવવાની જ છે. અને અમારે અહીંયા છે ને સોસાયટી વાળા શું કે આખા ગામના એમના ઘરમાં ઉંદેડા ભરાય, બધા એ ગાડી આવીને છોડી જાય છે. તો કૃપા કરીને એ ગાડી કોઈ છોડી નહીં જવા. હા એક જણ તો ખબર છે પેલી ડોલ લઈને આવી હતી, ડોલમાં ભરીને ગાડી ઝાપા ગાડી નાખીને ગયેલી. તારા લા અને મારા ભાવિન પટેલનો ટાઈમ થઈ ગયો છે. 9 વાગી ગયા એટલે હેડ્યા બેંકે. હવે કેટલા વાગે આવશે? 8 વાગે. 8ના કદાચ 8:30 થઈ જાય, પણ 7:30 તો ના જ થાય નહીં. 7:30 તો કોઈ દિવસ ના થાય.
8 વાગે કેમ પણ 8:30 થઈ જાય, કાં તો 9 થઈ જાય ને, પણ 7 કે 7:30 તો થાય જ ના, હે ને. તો માનસીબેન મને પાઇપ પકડાઈને ખબર નહીં કંઈક જતા રહ્યા છે, ખબર નહીં કઈ ગઈ છે ને. ટાંકું ભરાય છે ગાયોનો. હવે બધો તબેલો ધોવાનો, કેમ કે ગંદુ હોય તો ગાયો બેસતી નથી અમારી, એટલે બધું ચોખ્ખું કરવાનું છે. અને આજે એમાં બંટીભાઈ નથી એટલે ફૂલ કામ રહેવાનું આજે તબેલાનું. એ તબેલો ધોવાનો સ્ટાર્ટ કરી દીધો, ચોખ્ખું કરી દે. હટ લે હેડ મનસી, પકડ તારી પાઇપ. તું કઈ જતી રહેલી મને પાઇપ આપી? શું કામ હતું બોલો? એવું તો શું કામ હતું અમારા માનસીબેન ને? હે માનસીબેન જો આમ પેલી શું કે હાઈલાઇટ મારીને અને VIP તબેલો ધોવાવાળા આવી ગયા છે. જો હા, એ તો કરવું જ પડે. VIP ટાઈમે VIP અને દેશી ટાઈમે હા, અને દેશી ટાઈમે ફરવાનું, બદલી કાઢવાનો. કઈક જવાનું હોય તો કોઈ કે ના કે યાર આ તબેલામાં પગ મૂકતા હશે. અમે કોક જ વખત કરીએ છીએ, રોજ નહીં આવતા. કેમ કે રોજ જે કોક દિવસ બંટીભાઈ ના હોય, પપ્પા ના હોય ને, તો અમે પપ્પાનું કામ હતું એટલે પછી થોડીક હેલ્પ કરી. હારી ઘરના બાઈને છે એટલે કોઈ નાનામ નહીં. અને એક જતા આમ પેલી શું કહેવાય જીમ જેવું થઈ જાય નહીં મનસે. અને લોકો ગાયોનું કામ કરે, વૃંદાવન જાય છે. અમારું વૃંદાવન ઘરે જ છે નહીં. હા, ગોકુળ મથુરા જાય, ગાયોના ઘાસ ચારો નાખવા માટે ના જાય, ગૌશાળામાં જાય. અમારે ઘરે જ ગૌશાળા છે એટલે ગાયોની સેવા કરવાનો કોને મોકો મળે? જોજે મને પીની કરી એ પડશે બનશે, પડી જશે લપસી તો વાડીમાંથી મમ્મી છે ને સરગવાની સિંગો તોડી લાવ્યા હતા, તો મમ્મી બનાવી દીધી છે આજે અમારા બ્લોગમાં. મમ્મી પહેલી વખત આવશે ને સરગવાની સિંગ અને બટાકાની કઢી. એ સબ્જી લીધી છે પણ અમે કઢી નથી લીધી. અને આની રેસીપી ફૂલ રેસીપી જોવી હોય તો કાલે એમાં શોર્ટ્સમાં અમારા આવી જશે, તો શોર્ટ્સમાં જેને પણ રેસીપી જોવી હોય જોઈ લેજો. કેમ કે પછી મેસેજ આવે છે કે તમે આની રેસીપી નથી મૂકી, તો આની રેસીપી તમે કેમ નથી મૂકી? તાજે અને એનો પણ શોર્ટ્સ બનાવ્યો છે, તો એનો શોર્ટ્સ તમે જોઈ લેજો કઢીનો. કેમ કે દરેકની અલગ અલગ પદ્ધતિ હોય મમ્મી બનાવવાની. હા, અને અમારી મમ્મીની એક નંબર કઢી બને એટલે એક નંબરની મમ્મી ભાવે. અને પટેલની કઢી એટલે પૂછવાનું જ નહીં. જો હા જોઈને જ આમ ખાવાનું મન થઈ જાય છે. મને તો આમ મોઢામાં પાણી આવી ગયું છે. મને બહુ ભાવે નહીં મમ્મી કઢી. હા, અને બહુ ટાઈમે બનાવી. આપણે શાક બનાવ્યું 1-2 વખત, કઢી નહીં બનાવી. બહુ ટાઈમ થઈ ગયો એટલે આજે મમ્મીને કીધું કે કઢી સ્પેશિયલ બનાવો. હા, અને મમ્મી ઘણા બધા માગે છે સરગવો, એટલે તમે વાડીનો સરગવો અમને ખવડાવો. પણ હજુ છે ને આમ પાતળી છે, પણ સ્પેશિયલ બધાની ડિમાન્ડ હતી ને, 1-2 જણનો મેસેજ આવ્યો ને એટલા માટે બનાવી છે. હા, ગાડી હોય ને તો મજા આવે નહીં. અને અહીંયા મનસીબેન પણ આવી ગયા છે ફ્રી થઈ નહીં. મનસીબેન શું ખાશો બોલો? રોટલો ખાશો કે રોટલી ખાશો? બાજરી કા. હા, તો મમ્મી બનાવી દે રોટલો.
हमसे अच्छा हिंदी तो वो बोल रहे તમારી મમ્મીનું હિન્દી આમ કલાફાળી હિન્દી છે, ગુજરાતી હિન્દી બે મિક્સ છે. અને અમે છે ને થોડું હવે હિન્દીમાં પણ ચાલુ કર્યું છે. કેમ કે આઉટ સ્ટેટ વાળા વધારે જોવે છે એટલે એ લોકો એમ કે થોડુંક હિન્દીમાં બી થોડુંક લો, તમને ખબર પડે. ગુજરાતી અમુક ખબર પડે છે, અમુક ખબર નથી પડતી. એટલે અમે નવું ચાલુ કર્યું છે. અને ધીમે અમારું થોડુંક હિન્દી ને ગુજરાતી બે મિક્સ એ રીતનો વ્લોગ ટૂંક સમયમાં આવી જશે. खाली એટલી જ ખબર પડે ના પડે છે. અને આઉટ સ્ટેટ વાળાની ડિમાન્ડ એવી છે કે થોડોક હિન્દી બ્લોગ ખબર પડે એટલે થોડો હિન્દીમાં સ્ટાર્ટ કર્યો છે. હવે હિન્દી બોલવાનું છે. હવે પ્રોપરલી ઘરની અંદર અમે 2-3 જણ છે એવા, પછી થોડું મિક્સિંગ થાય છે એટલે હવે નક્કી કર્યું છે કે થોડોક હિન્દી ગુજરાતી મિક્સ ફની આવશે, થોડોક ફની આવશે. હા, અને અમારો બ્લોગ કાલનો તો બહુ જ ફની છે, તો ખાસ જરૂરથી જોજો. શું કેવું હે મમ્મી? તો ફની વ્લોગ થોડાક બનાવો એ રીતની થોડીક ડિમાન્ડ આવે છે, એ રીતનું અમે કરીએ છીએ. શું માનસીબેન ને અમારા માનસીબેન ઘૂમતા રહ્યા ને જો આમાં બીજો આવી ગયો અમારો કાયન પટેલ. नहीं जाना है तो स्कूल नहीं जाना, લો स्कूल जाना पड़ता है बेटा. वो बोल रहे हैं मेरे पापा को बोल दो स्कूल जाए, ऐसा बोल रहा है. पप्पा નથી એટલે બેટા સિંગો મેલ દે. પપ્પા તો ગયા. ચાલ હું આવું તને મૂકવા માટે. આવું? મમ્મી આવે. હું આવું છું. આવીને વાર જોવા જો ચોટલે છોડીને આમ કમ્પ્લીટ ભૂંગરે એ થઈ ગઈ છે જો છે ને. હા, અરે કપડા તો છોડ. ભૂતું બુદ્ધિ કરતી હતી એટલે વાર છોડી નાખ્યા છે. આ બધા જો ભૂત જેવી થઈ ગઈ છે જો. હા એવું છે. તો કોઈનાથી કમ છે મારું જોન્ડિયર એમ કે છે એવું જો. सच्ची बात है, सच्ची बात, सच्ची बात बोल रही. તો મેં પેલા દિવસે ગયા ને ત્યારે મને એમ થયું કે ટ્રેક્ટર લીધું હતું ને તો સારું યાર. હા પોતાના મકડાઈ ઘરમાં ટ્રેક્ટર લેવા હોય તો મને ટ્રેક્ટરનો આમ બ્લોગ જોશો ને તો ટ્રેક્ટર દેખાય છે તો મને આમ એટલો બધો આમ જીવ બરે છે ને કે ટ્રેક્ટર લીધું હોય તો સારું. કોની છોકરી છે? અમારી છે. એ હમારી બચ્ચી હે. हाँ हमारी है, ये हमारी बच्ची है. हमारे यहाँ बाथरूम सिंगर आया છે જોઈ લો. ગીતો ગવાય છે. બાથરૂમમાં ગાય છે મમ્મી. બોલો. હા જો અલી તું નવ તો બીજા 4 જણને ખબર પડે કે માનસીને હવા ગઈ એમ છોકરાઓને લઈને. 4 જણને ખબર પડે એનો અવાજ નહીં મમ્મી. આગળ સુધી સંભળાય નહીં મમ્મી એનો અવાજ. જો ચાલુ જ છે. તો આ સાંજનો ટાઈમ થઈ ગયો છે અને આજે બનાવી છે પાવભાજી. અને અહીંયા છે છોકરાઓ જમવા માટે બેસી ગયા છે. કેમ તો મોટા ઉંદેડા બોલે છે ને પેટમાં. હે રાવું ખાવ ચલો પાવભાજી. રાવુને શું ભાવે? પાવભાજી. અને આમાં કાવુને શું થયું બેટા? એવું છે એમ? હા લે પપ્પાની બહુ લાગણી થાય. હા તને અડધો પાવ એમ પપ્પા ના લે આવ્યો. પપ્પા તમે ખાવાનું ચાલુ કરો એમ. અને બેટા સ્કૂલ ડ્રેસ બદલ્યો નથી. એવું છે? લ હોભરી લેજો હા પપ્પા. નહીં ફોન પર વાત ચાલે છે એટલે એમાં માનસી જો બંડી બનો ફોન એટલે એમાં માનસી બેન બોબડા પિક્ચર આમ બોબડું બબડે છે. થોડુંક આમ અવાજ વાળું બબડ ને. હા શું ખવડાવો? આ જમવાની અંદર છે મસ્ત પાવભાજી અને પાવ છે નહીં માનસી?
અને મારા માનસી બેન ખબર નહીં કેમ તીખા મરચા જેવા થાય કે લાગે મરચું પેલું તર્યું નહીં ને એટલે હે ને અલી કમ્પ્લેટ તીખી મિર્ચી તોય મય શું કરે શું કરવાનું શું કરે પૂછને તઈ જા શું પૂછું શું બંટીભાઈ તમે શું કર્યું બોલો માનસી મને ફરિયાદ કોને એને આલુ કાચા પાવ હાલે ને. દેખ પાછું ના કેટલું એ છે કાચું ખવડાવું છું હું તે પણ મને એમ કહેવાય આમ એટલે બોબડું પિક્ચર ચાલે છે કેમનું એમ તારું મને બતાવે આમ લે આને કઈ મરચું એવું છે ઉભા હું આપી દો હા એ રહ્યું જો માનસી આવું ના ચાલે હા અરે ભગવાને મને પેર હાથ આલ્યા છે બકા એવું છે તો ચાર હાથ કેવી રીતે કરવાના બીજા બે મારા યુઝ કર એક જ યુઝ કર લે એક હાથમાં તો મારો કેમેરા તારે મને કે છે એવા એ જો બીજો ડુંગળી આવી ડુંગળી ભાઈ ડુંગળી કાપા બંટી ભાઈ ખાવી છે આ તરી તો નાખે હતું ડુંગળીની અંદર ડુંગળી વાળી છે ખાઈ લો ને યાર કેમ ઓર કરો અલી કઈ ડુંગળી નાખી છે અંદર તરીમાં કઈ ડુંગળી આવે એવું કહેવાનું તો ખરી ગપ્પુ મારું છે એમ શું કરું તું શું બતાવ જો મને માનસી કોડી કે જો આ બધા મને કોડી માનસી તો કઈ ગોળી છે મારા જેટલી ગાડી કોઈ નહીં ઘરમાં હા 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 ડાઈ ડમરી આમાં ડમરી બહુ છે આ. ડમરા જેવી છું ડમરું ખખડે એવી ની કેટલા સરસ આમ ખાવા બનાવીને આલુ ટાઈમે ટાઈમે બધું કામ આલુ તો કઈ ઘોડી કરી ના ફરક બંટીભાઈ એક ડાયલોગ મસ્ત બોલી લો હેડા માનસી તો બંધ થઈ જાય મોઢું શું ડાયલોગ બોલા હું બોલું એવી છું આજે તો લ. પડી ગઈ ખબર આ છોકરો ક્યારનો મારું હેરાન કરે છે શું બતાવું છે બોલ તું ઉભા ખાઉં છું એમ આ તે ડીશ ખરી સમજારી છે ગ્લાસ ને બધું અંદર મૂકી દીધું એવું સારું ખાવ તમે અને અમારે રાવ પાછળથી મને બોલા શું છે તારે શું છે બેટા ફેવરેટ ખાવાનું મળી ગયું આજે પાણી છે તારામાં પાણી છે તારા ગ્લાસમાં પાણી હા કેવા છે ભજી પાવ મસ્ત આજે થોડી ગરમી હોય એવું લાગે છે હે ને હા આજે ગરમી જ લાગે છે બોટલ મૂકવો પડશે ઠંડો હા પછી પેલું ઠંડક બધી નાકમાંથી નીકળશે એવું કરી લેવાનું મોમ હેડા છે. મેં કીધું લાકડી થવી જોઈએ જો ને દઈવાળા તો ચારા પાડે છે મારા એવું શું કે છે હા ના ના 76 છે 76 છે 76 90 કિલો 90 એવું તોડી લાયલા મને તોડી લાયલા મમ્મી એ વાત તો સાચી ને અમે બધા આયા ને તારા 40-50 કિલો માનસીનું તો એટલું નહોતું. અને અત્યારમાં વજન 70 કિલો ઉપર જ નીકળી ગયું છે તમે તમારા પ્રતાપે થોડી અમારા વજનમાં તમારા પ્રતાપે જો ને અરે જાને બનાવી ખાઈએ તમે બનાવી ખવડાવો તારા તારે એક કામ કરજો કાઢી પૈસા તો તું બચત લઈ આવીશ જે એ વાત તો સાચી છે હા હા એ વાત તો સાચી હા પપ્પા કીધું કે હું જઉં છું લેવા એટલે નાતી ધોતો ના બે રસ લીંબુ નીચવાનું અમારી કુટુંબ મેં તો ચાલ્યા રહેવાની એટલે અત્યારે હવે આ બ્લોગ એન્ડ કરીએ આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો